રિકવરી એજન્ટે ઉઘરાણી કરતા યુવક મોબાઈલ ટાવર પર ચડ્યો। મોબાઈલનો હપ્તો બાઉન્સ થતા ડભોઈ ઝારોલાની વાડી પાસે ટાવર પર યુવક ચડી ગયો હતો। ડભોઈમાં મોબાઈલનો હપ્તો બાઉન્સ થતા રિકવરી એજન્ટ દ્વારા ઉઘરાણી કરાતા યુવક મોબાઈલના ટાવર પર ચડ્યો। ડભોઈ ઝારોલાની વાડી પાસે આવેલ મોબાઈલ ટાવર પર યુવક ચડી જતા લોકટોળા ઉમટી પડ્યા હતા। જાણવા મળતી વિગતો અનુસાર યુવક દ્વારા ફાઇનાન્સ પર મોબાઈલ ફોન લીધો હતો, જે મોબાઈલ ફોનનો હપ્તો બાકી હોવાના કારણે રિકવરી એજન્ટ દ્વારા હપ્તાની ઉઘરાણી કરાતા યુવક મોબાઈલ ટાવર પર ચડી ગયો। જોતજોતામાંથી અવરજવર કરતા લોકોના ટોળા યુવકને જોવા માટે ઊભા થઈ ગયા હતા। મોબાઈલ ટાવરની નીચે ઉતરતા યુવકને સમજાવવા લાગ્યા। હાજર લોકોની સમજાવટ બાદ યુવક ટાવર ઉપરથી નીચે ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા, ડભોઈ। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે।